हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 9 विषय गणित प्रकरण नंबर 6 रेखाओं અને ખૂણાઓ। મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે પ્રમેય નંબર 6.7 અને 6.8 ની સમજણ પ્રાપ્ત કરી ગયા, એની સાબિતીને પણ શીખી ગયા અને બહિષ્કોણ શું છે, અંતઃસમુખ કોણ શું છે એની વ્યાખ્યાઓ જોઈ ગયા। હવે આજના વિડીયોની અંદર આપણે પ્રમેય પર આધારિત સ્વાધ્યાય 6.3ના દાખલાઓના ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું। તો જોઈએ સ્વાધ્યાય 6.3। હવે જોઈએ મિત્રો દાખલા નંબર 1। આપેલ આકૃતિમાં ત્રિકોણ PQRની બાજુઓ QP અને RQ ને, આ QP ને અને RQ ને અનુક્રમે બિંદુઓ S અને T સુધી લંબાવેલ છે। જો SPR બરાબર 135 અને PQT બરાબર 110 હોય તો PRQ ખૂણાનું માપ શોધો। તો હવે જુઓ મિત્રો, આનો ઉકેલ આપણે જુદી જુદી રીતોથી મેળવી શકીએ। આપણે આર ખૂણાનું માપ શોધવું છે। આપણી પાસે પ્રમેય નંબર 6.7 અને 6.8 છે। આ ખૂણો SPR છે, એ ત્રિકોણ PQRનો બહિષ્કોણ છે, તો એનું માપ અંતઃસમુખ કોણ Q અને Rના સરવાળા જેટલું થાય। એ જ રીતે આ પણ બહિષ્કોણ છે, તો એનું માપ એ અંતઃસમુખ કોણ P અને Rના સરવાળા જેટલું થાય અને ત્રિકોણ PQRનો સરવાળો 180 થાય, એ આપણે જાણીએ છીએ। તો એક એ રીત છે જેના ઉપરથી R મેળવી શકાય। બીજી વસ્તુ એ છે કે P બિંદુએ 135નો ખૂણો અને P એ રૈખિક જોડ રચે છે, માટે બેનો સરવાળો 180 થાય, એના ઉપરથી P મળી જાય અને PQT અને Q એ રૈખિક જોડ રચે છે, માટે Q મળી જાય। તો P અને Q મળી જાય તો R ખૂણો છે ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળાની મદદથી મળી શકે। તો મિત્રો, અહીંયા આપણે કઈ રીતનો ઉપયોગ કરવો? તો આપણે બેમાંથી કોઈ એક રીતનો ઉપયોગ કરીએ છીએ। આપણે જોઈએ છીએ કે ખૂણો SPR બરાબર ખૂણો PQR પ્લસ ખૂણો PRQ, એટલે કે બહિષ્કોણ એ અંતઃસમુખ કોણોના સરવાળા જેટલો થાય। આપણે એનો ઉપયોગ કર્યો। આ આપણે લખ્યું પ્રમેય નંબર 6.8ની મદદથી। હવે એમાં કિંમત મૂકી દઈએ। SPR એટલે 135, તો 135 બરાબર PQR વત્તા PRQ, આને કહી દઈએ પરિણામ નંબર 1। હવે એ જ રીતે 110નો ખૂણો છે, એ બહિષ્કોણ છે, એ અંતઃસમુખ કોણ P અને Rના સરવાળા જેટલો થાય, તો એનો ઉપયોગ કરીએ। તો ખૂણો PQT બરાબર ખૂણો QPR પ્લસ ખૂણો QRP, આ પણ પ્રમેય નંબર 6.8ને આધારે બહિષ્કોણનું માપ એ અંતઃસમુખ કોણના સરવાળા જેટલું હોય। અહીંયા PQTની કિંમત મૂકી દઈએ એટલે 110 બરાબર ખૂણો QPR પ્લસ ખૂણો QRP એટલે PRQ, આ પરિણામ નંબર 2 થયું। હવે મિત્રો, આપણે ત્રિકોણ PQRમાં ખૂણો PQR પ્લસ PRQ પ્લસ QPR એટલે કે આ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, જે આપણે પ્રમેય નંબર
6.7ની મદદથી કહી શકીએ. આને આપણે પરિણામ નંબર 3 કહી દઈએ. હવે જુઓ મિત્રો, પરિણામ 1 અને 2નો સરવાળો કરીએ. પરિણામ 1 વત્તા 2 લેતા તો શું થઈ જશે? જુઓ, 135 વત્તા 110 બરાબર PQR વત્તા PRQ. PQR વત્તા PRQ વત્તા QPR વત્તા QRP. QPR વત્તા QRP. હવે મિત્રો જુઓ, આ ખૂણો Q થયો, આ R થયો અને આ P થયો. તો આ ત્રણેયનો સરવાળો પરિણામ નંબર 3માં છે. PQR, PRQ અને QPR એ ત્રણેયનો સરવાળો 180 થાય. તો આપણે આ ત્રણેયના સરવાળાની જગ્યાએ 180 લખી દઈએ વત્તા QRP. આવું આપણે શેના આધારે લખી શક્યા? પરિણામ 3ની કિંમત મૂકી એના આધારે. તો હવે આ 180ને આપણે સામે જવા દઈએ. તો સામે શું છે? 135 વત્તા 110 એટલે 245 છે. 180 આ બાજુ આવ્યા એટલે ખૂણો QRP બરાબર 245 માઇનસ 180. કેટલું થયું મિત્રો? 65. વેરી ગુડ. તો આર ખૂણાનું માપ આપણને QRP એટલે આર ખૂણો, એનું માપ QRPનું માપ આપણને શોધવાનું કીધું હતું, જે 65 મળે છે. સમજાયું મિત્રો? અથવા તો મેં તમને કહ્યું એ રીતે આ બંને ખૂણા રૈખિક જોડ રચે છે, એ મુજબ Pનું માપ મેળવજો. આ બંને ખૂણા રૈખિક જોડ રચે છે, માટે બેનો સરવાળો 180 થાય, એ મુજબ Qનું મેળવજો. અને પછી આ ત્રણેયનો સરવાળો 180, એમાંથી આ બંનેની કિંમત મૂકી દો એટલે આ ત્રીજા ખૂણાની માપ મળી જાય. તો એ રીતે પણ મેળવી શકાય. તો એ તમારા માટે હોમવર્ક છે મિત્રો. હવે આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ દાખલા નંબર 2ને. હવે જુઓ મિત્રો, જોઈએ દાખલા નંબર 2. આપેલ આકૃતિમાં ખૂણો x 62 છે, XYZ 54 છે. XYZ એટલે આખો ખૂણો 54 છે. જો ત્રિકોણ XYZના ખૂણા XYZ અને XZYના દ્વિભાજકો એટલે આ ખૂણા Y નો દ્વિભાજક YO અને XZY એટલે Z નો દ્વિભાજક ZO હોય તો ખૂણો OZY અને YOZ એટલે OZY એટલે આ ખૂણો શોધવો છે અને YOZ એટલે આ ખૂણાનું માપ શોધવું છે. તો મિત્રો, આપણને XYZ ત્રિકોણમાં જો આખા ખૂણાનું માપ જાણતા હોય તો અડધાનું મળે, કારણ કે આ દ્વિભાજક છે માટે આ બંને ખૂણા સરખા થાય. તો આખું 54 છે તો આપણને OYZનું માપ મળી જાય. એ જ રીતે જો આખા ઝેડનું માપ મળી જાય તો આપણને OZYનું માપ મળી જાય. પછી ત્રિકોણ OYZમાં આ બે ખૂણા જાણતા હોઈએ તો આપણે ત્રીજા ખૂણા ઓનું માપ મેળવી શકીએ. તો હવે જુઓ મિત્રો, ત્રિકોણ XYZમાં X અને Y ખૂણાનું માપ જાણીએ છીએ. Xનું 62, Yનું 54. તો આપણને ઝેડનું માપ મળે મિત્રો. વેરી ગુડ. તો આપણે પહેલાં પ્રમેય નંબર 6.7નો ઉપયોગ કરી અને ઝેડનું માપ મેળવી દઈએ. તો ત્રિકોણ XYZમાં ખૂણો X પ્લસ Y પ્લસ Z બરાબર 180. અહીંયા મિત્રો Xની કિંમત આપી છે 62, Y એટલે XYZ 54 વત્તા Z એટલે XZY બરાબર 180.
આ આપણે ત્રણેયનો સરવાળો 180 લખ્યું હતું, એનું કારણ હતું પ્રમેય નંબર 6.7. વેરી ગુડ. હવે એક્સની કિંમત મૂકી દીધી, વાયની કિંમત પણ મૂકી દીધી. હવે તો આપણી માટે અજ્ઞાત રહ્યું ઝેડ, તો એ ખૂણાનું માપ મળે. આ બંનેનો સરવાળો આપણે સામે જવા દઈએ. સરવાળો કરીએ તો આપણને મળશે 116 વત્તા XZY બરાબર 180. તો આપણને મળ્યું ખૂણો XZY બરાબર 180 માઇનસ 116. તો 180માંથી 116 બાદ કરીએ તો આપણને મળે 64. આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. એટલે આખા ઝેડનું માપ મળી ગયું. તો એનાથી આપણને OZY મળે. યસ, પરંતુ YO અને ZO એ અનુક્રમે ખૂણા XYZ અને ખૂણા XZY ના દ્વિભાજકો છે એવું આપણે કહ્યું છે. માટે આપણે કહી શકીએ કે જો આ YO છે એ ખૂણા XYZ એટલે આખા વાયનો દ્વિભાજક હોય તો એનાથી બનતા આ બંને ખૂણાનું માપ સમાન થાય. આપણે આ ખૂણાનું જોઈએ છીએ OYZનું, તો આપણે કહી શકીએ કે તેથી ખૂણો OYZ બરાબર હાફ ઓફ ખૂણો XYZ, આખા ખૂણાનું અડધું થાય. એવી જ રીતે આ ખૂણો OZY એ આખા ખૂણા XZY કરતાં અડધું થાય. તો મિત્રો XYZનું આપ્યું છે 54, XZYનું આપણે મેળવ્યું 64. તો કિંમત મૂકી દઈએ તો 1/2 કૌંસમાં 54. તો આપણને મળ્યું 27. આ કોનું મળ્યું? OYZનું. એને પરિણામ નંબર 2 કહી દઉં. એવી જ રીતે અહીંયા જુઓ 1/2 XZY એટલે 64. તો એની કિંમત મૂકીએ. આ આપણે પરિણામ 1માંથી કિંમત મૂકીએ એટલે કારણમાં પરિણામ 1 દર્શાવી દઈએ. તો 1/2 ગુણ્યા 64 એટલે મળે 32. આ કોનું માપ મળ્યું? OZYનું. આને કહી દઈએ પરિણામ નંબર 3. તો જુઓ મિત્રો, ત્રિકોણ OYZમાં OYZ OZY એ બંનેના માપ તો મળી ગયા. તો આપણને ઓનું માપ મળે. યસ, પ્રમેય નંબર 6.7 ઉપરથી. તો હવે આપણે કહીએ ત્રિકોણ OYZમાં ખૂણો OYZ પ્લસ ખૂણો OZY વત્તા ખૂણો YOZ એટલે ઓ બિંદુ આગળ રચાતો ખૂણો, એ ત્રણેયનો સરવાળો થાય 180. કારણ પ્રમેય નંબર 6.7. ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. હવે મિત્રો આની અંદર આપણે પરિણામ 2 અને 3ની કિંમત મૂકી દઈએ. OYZ બરાબર 27 એટલે 27 વત્તા OZY એટલે 32. તો 27 વત્તા 32 વત્તા YOZ બરાબર 180. આ બંનેનો સરવાળો સામે લઈ જઈએ તો આપણને મળે YOZ બરાબર 180 માઇનસ આ બંનેનો સરવાળો કેટલો થાય? 27 વત્તા 32. વેરી ગુડ, 59. તો બંનેની બાદબાકી કરીએ. 180માંથી 59 બાદ કરીએ તો કેટલું મળે મિત્રો? વેરી ગુડ,
આપણને મળશે 121. તો આપણે કહી શકીએ તેથી ખૂણો YOZ બરાબર 121. તો મિત્રો એક આ ખૂણાનું માપ શોધવાનું આપણને કહ્યું હતું અને એક OZY એટલે OZY ખૂણાનું માપ શોધવાનું કહ્યું હતું. તો આ બંને ખૂણાના માપ આપણે મેળવી શક્યા. કઈ રીતે મેળવવા મિત્રો? તો પ્રમેય નંબર 6.7નો ઉપયોગ કર્યો. સમજાયું મિત્રો? હા, કોઈ વસ્તુનું સ્પષ્ટીકરણ ન થાય તો મિત્રો ફરી વખત એ દાખલાને જોઈ લેવાનું, જેથી બરોબર સ્પષ્ટીકરણ થઈ જાય. હવે જોઈએ દાખલા નંબર 3ને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ મિત્રો દાખલા નંબર 3માં આપેલ આકૃતિમાં જો AB સમાંતર DE, AB અને DE બે સમાંતર છે, BAC બરાબર 35, BAC એટલે કે BAE બે એક જ ખૂણા છે 35 અને CDE બરાબર 53, તો DCE આ ખૂણાનું માપ મેળવવાનું છે. તો મિત્રો વિચારો આ ખૂણાનું માપ કઈ રીતે મળે? આપણને AB અને DE સમાંતર આપ્યા છે, તેનો કંઈક ઉપયોગ હશે. ઓકે, આપણને D ખૂણાનું માપ 53 આપ્યું છે, ઈનું મળી જાય તો સીનું મળી જાય. આપણે સીનું શોધવું છે તો ઈ ખૂણાનું માપ મળી જાય તો ત્રિકોણના ત્રણેય ખૂણામાંથી બે ખૂણાનું માપ જાણતા હોઈએ તો ત્રીજાનું મળે પ્રમેય નંબર 6.7 ઉપરથી. તો પ્રયત્ન કરો કે ઈનું માપ કઈ રીતે મળે. વિચારો, ઈનો એ સાથે કઈ સંબંધ છે? તો AB અને DE જુઓ, AB અને DE એની છેદિકા AE થી બનતા આ ખૂણાઓ કેવા છે? ઓકે, વેરી ગુડ. બસ આપણે એનો ઉપયોગ કરવાનો છે. સમજાઈ ગયું ને? તો એ રીતે આપણે ઉકેલ મેળવીએ. તો આપેલ આકૃતિમાં AB સમાંતર DE ની છેદિકા રેખા AE છે, તેથી ખૂણો BAE બરાબર ખૂણો DEA. અહીંયા B છે, અહીંયા D છે, માટે BAE બરાબર DEA થાય. કારણ અંતયુગ્મ કોણ છે. સમજાયું ને મિત્રો? આ અંતયુગ્મ કોણ થયા. એ ખૂણો અને ઈ ખૂણો એ અંતયુગ્મ થયા. AB સમાંતર DE ની છેદિકા AE થી બનતા આ બંને અંતયુગ્મ થયા. તો પરિણામે એ બંનેના માપ સમાન હોય. પરંતુ BAE એટલે કયું? BAE એને જ BAC કહેવાય. માટે આપણે કહી શકીશું BAE એટલે BAC અને DEA એટલે DEC. માટે આને આપણે DEC કહેશું. કારણ શું? તો કે A', C', E છે, માટે આ ત્રણેય સમરેખ બિંદુ છે. એટલે આપણે DEC કહીએ કે DEA કહીએ, એ બંને એક જ ખૂણા થયા. તો હવે જુઓ મિત્રો, BAC અને DEC સરખા. BAC 35 આપી દીધું છે તો આપણને DEC મળી ગયો. તો કહી શકીએ BACની કિંમત મૂકી દઈએ તો આપણને DEC મળી ગયું.
કારણ શું? તો ખૂણો બીએસસી બરાબર 35 આપેલું હતું. હવે મિત્રો આપણે ઈ ખૂણો મળી ગયો, ડી આપેલો છે, તો સી મળશે. કઈ રીતે? વેરી ગુડ, ત્રિકોણ સીડીમાં પ્રમેય નંબર 6.7નો ઉપયોગ કરીએ. તો હવે ત્રિકોણ સીડીમાં ખૂણો સીડીઈ પ્લસ ખૂણો ડીઈસી પ્લસ ડીસીઈ બરાબર 180. કારણ પ્રમેય નંબર 6.7 ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, માટે આ ત્રણેયનો સરવાળો 180 થાય. અહીંયા આપણને ઈ મળી ગયો 35. તો કિંમત મૂકી દઈએ. સીડીઈ જે 53 આપેલો છે, એટલે આપણે એની કિંમત મૂકીએ 53 વત્તા ડીઈસી જે આપણને પરિણામ 1માં આપ્યું છે 35 વત્તા ખૂણો ડીસીઈ બરાબર 180. તો ખૂણો સીડીઈ બરાબર 53 આપેલો હતો અને પરિણામ 1માંથી આપણે કિંમત મૂકી. તો હવે મિત્રો મળ્યું આપણને ખૂણો ડીસીઈ બરાબર 180 માઇનસ આ બંનેનો સરવાળો સામે બાદ કરીએ તો કેટલો થઈ જશે મિત્રો? 53 વત્તા 35, વેરી ગુડ, 88. તો 180માંથી 88 બાદ કરીએ તો આપણને મળ્યું વેરી ગુડ 92. તો આપણે કહી શકીએ કે ખૂણો ડીસીઈ બરાબર 92 જે ખૂણો આપણે મેળવવાનો હતો, ખૂણો ડીસીઈ મેળવો. તો સમજાયું મિત્રો? આ રીતે આપણે એનો ઉકેલ મેળવી શકીએ છીએ. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 6.3ના દાખલા નંબર 1, 2 અને 3નો ઉકેલ મેળવતા શીખી ગયા. તો મિત્રો નેક્સ્ટ ટાઈમ જ્યારે વિડીયોની અંદર મળીશું ત્યારે સ્વાધ્યાય 6.3ના દાખલા નંબર 4 અને એની આગળના દાખલાઓના ઉકેલને સમજવાનો પ્રયત્ન કરીશું. પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.